અરવલ્લીના મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે સ્થાનિક લોકો દ્વારા બાયપાસ રોડ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે। ગ્રામજનોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ખનીજ માફિયાઓના ડમ્પરો ગામમાંથી ભારે પસાર થતા મુખ્ય રસ્તાઓ તેમજ ગરનાળા તૂટી ગયા છે, જેને લઈ બાયપાસ રોડ બનાવવામાં આવે તો ભારે વાહનોને ડાયવર્ઝન મળી જાય અને ગામના રસ્તાઓ પણ સુરક્ષિત રહે। ગામની જમીનમાંથી રોયલ્ટી વગર જ ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ટિન્ટોઈ ગામમાં પ્રાથમિક શાળા નંબર 3 થી મેરાજીયા જે 3 કિલોમીટરનો વિસ્તાર છે, ત્યાં ભારે વાહનોની ખૂબ અવર જવર રહે છે, એટલે 3 કિલોમીટરનો બાયપાસ ફાળવવામાં આવે। રહેણાંક વિસ્તાર છે, 2 પ્રાથમિક શાળા છે, આંગણવાડી છે, ડેરી છે, આરોગ્ય સબ સેન્ટર છે, એટલે એ 2 થી 3 કિલોમીટરનો રસ્તો બાયપાસ ફાળવવામાં આવે। તેમજ બાજુમાં રેલવેમાં જે ખાનગી એજન્સી કામ કરે છે એને 10,000 મેટ્રિક ટનની મંજૂરી લીધી હતી, એટલે 10,000 મેટ્રિક ટનમાં 400 ગાડીઓ નીકળે એની જગ્યાએ છેલ્લા 20 દિવસમાં 2,000 થી વધારે ગાડીઓ કાઢીને 3 ગટર લાઈન, એક પીવાના પાણીની પાઇપલાઇન અને મેસો કેનાલ ઉપરનો પુલ જે 20 લાખના ખર્ચે તાજેતરમાં જ બન્યું છે એમાં ગાબડું પાડી નાખ્યું છે અને નાના મોટા રોડમાં નુકસાન થયું છે, એટલે એ રિપેર કરવામાં આવે। તો આ તરફ અરવલ્લીમાં ગૌચરમાં ગેરકાયદે રસ્તા મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મોડાસાના ધોડિયા ગામના ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કલેક્ટર કચેરી ખાતે છાજિયા લઈ લોકોએ વિરોધ દર્શાવ્યો। સત્તાના જોરે લીઝ માલિકે રસ્તો કરતા ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। કલેક્ટરને ગ્રામજનોએ લેખિતમાં આવેદનપત્ર પણ આપ્યું। ગેરકાયદે રસ્તો પસાર થતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। ગામમાં ધૂળિયું વાતાવરણ થતા સ્વાસ્થ્ય સામે ખતરો ફેલાઈ રહ્યો છે। ધૂળ ઉડવાના કારણે ખેતી પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે મહિલાઓએ છાજિયા લઈ આ વિરોધ નોંધાવ્યો છે અને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ધોળિયાના જે કોરીના લીઝ માલિક છે પટેલ જિગ્નેશભાઈ ડી, એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં, વોટડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે। તો અમારા ગ્રામજનોનો, સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ અને એનું આવેદન આપવા માટે અમે અહીંયા આજરોજ અરવલ્લી કલેક્ટર સાહેબશ્રીના ત્યાં આવેલા છીએ। અમારા ગામમાં રસ્તો જોર જબરથી કાઢ્યો છે અને અમને બધા લોકોનું ધૂળી ઉડે છે, ત્યાં મને તકલીફ થાય છે। જબરજસ્તી કાઢ્યું છે રોડ। કેટલા સમયથી કાઢ્યો છે? 1 વર્ષથી કાઢ્યું છે। તે અમારા લોકોને ઘરોનું નુકસાન થાય અને ધૂળી ઉડે છે તે ખેતરોમાં સાહેબ અમારે પેલું થાય। વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે। સિવિલમાં એક સપ્તાહમાં 20,565 ઓપીડી નોંધાઈ છે। સૌથી વધારે વાયરલ ઇન્ફેક્શનના 327 કેસ, ઓપીડીમાં 80 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે। કમળાના 143 દર્દીઓની હાલ સારવાર ચાલુ છે। લોકો માસ્ક ફરજિયાત પહેરે તેવું સુપ્રિન્ટેન્ડન્ટે નિવેદન પણ આપ્યું છે કે લોકો માસ્ક ફરજિયાત પહેરે અને ટોળામાં જવાનું ટાળે। અઠવાડિયાની જો વાત કરશું ને તો 20,000થી વધારે લોકોએ ઓપીડીમાં સારવાર લીધી છે અને અંદાજે 1900થી વધારે લોકો દાખલ દર્દી તરીકે સારવાર લીધી છે। અહીંયા એક વાત એટલી ચોક્કસથી કહીશ કે સિવિલ હોસ્પિટલ એટલે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જ્યાં મેડિસિન, પીડિયાટ્રિક વિભાગ સિવાય પણ બીજા બધા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિટી વિભાગ છે, જ્યાં એની કેર માટે દર્દીઓ આવતા હોય છે અને આ ઓપીડીની સંખ્યામાં એ લોકો પણ ઇન્ક્લુડ થાય છે। પરંતુ જેમ આપણે પૂછ્યું એ પ્રમાણે અત્યારની જે સિઝન છે એમાં શરદી ખાંસીવાળા ડેફિનેટલી શરદીવાળા કેસીસ વધારે હોય છે। તો અંદાજિત અમારી જે સિવિલની 3500ની આસપાસ ઓપીડી હોય તેમાંથી 500થી 600 દર્દીઓ મેડિસિનમાં જતા હોય ને એ જ રીતે 250થી 300 દર્દી પીડિયાટ્રિકમાં જતા હોય છે, એટલે એમ કે મેજોરિટી ઓપીડી આ બંને ભાગમાં વહેંચાયેલી હોય છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો ખેડા જિલ્લાના મહેમદાવાદના જિંજર ગ્રામ પંચાયતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પાઠવી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા બાદ આજ દિન સુધી ગ્રામ પંચાયતમાં ટેક્સ ભર્યો નથી, જેને લઈ જિંજર ગ્રામ પંચાયતે તાલુકા અને રાજ્ય સરકાર સુધી ટેક્સના મામલે દરખાસ્ત કરી હતી। ત્યારે ₹1.15 કરોડનો ટેક્સ નહીં ભરાતા જિંજર ગ્રામ પંચાયતે અમદાવાદ મહાનગરપાલિકાને નોટિસ આપી છે। પહેલી એવી ઘટના સામે આવી છે કે જેમાં ખુદ કોર્પોરેશનને નોટિસ મળી છે અને એ પણ મિલકત વેરો ભરવા માટે। શું છે આ સમગ્ર વિગત, ક્યાંનો છે આ આખો મામલો, આપણે સીધા જાણીએ ગામના સરપંચ પાસેથી। પહેલા તો આપનું નામ ને પરિચય આપશો। મારું નામ મલેક નોરીન બાનુ સોહેલ મોહમ્મદ છે, હું આ ગામની સરપંચ છું। આ કયું ગામ છે અને આખો મુદ્દો શું છે કે ગ્રામ પંચાયત દ્વારા બાકી જે માંગણાનું બિલ છે કોર્પોરેશનને આપવામાં આવ્યું છે? આ મહેમદાવાદ તાલુકાનું જિંજર ગામ છે। અમારા ગામના હદ વિસ્તારમાં કોર્પોરેશનનો પાણીનો શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલો છે, જે એએમસી દ્વારા અહીંયાથી પાણી જાય છે શુદ્ધિકરણ થઈને। 2018થી આજ દિન સુધી એનો વેરો બાકી છે। 1 કરોડ ને 15 લાખ ટોટલ વેરો છે। એ વેરાની માંગણી અમે એએમસીને કરેલી છે। બરાબર છે।
તો આ જે જિંજર ગામ છે મહેમદાવાદ તાલુકાનું, તેના તલાટી છે, તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે આખો મુદ્દો શું છે. તલાટી સાહેબ, આપનું નામનો પરિચય. મારું નામ બાબુભાઈ ગગાભાઈ ડાભી છે. હું તલાટી કમ મંત્રી તરીકે અહીંયા ઓક્ટોબર 2023થી ફરજ બજાવું છું. એટલે ગ્રામ પંચાયત દ્વારા જે તે સમયે આ બધી શરૂઆત કરી, પછી અમે એની આખી દરખાસ્ત કરી, તાલુકામાં મોકલી, તાલુકામાંથી જિલ્લા કક્ષામાં, જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ જઈ અને રાજ્ય કક્ષાએ પછી એમને કહ્યું ભાઈ આ વેરો તમારે ભરવો પડશે, એટલે એમને ભરવાનો કહ્યો. ગામના વિકાસના કામો કે સીસી રોડ, બ્લોક, ગટર લાઈન, પીવાના પાણીની પાઇપલાઇન, સંરક્ષણ દિવાલ, પછી આ ગંદા પાણીના નિકાલ માટે મોટી એ, પછી ગામને કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર જર્જરિત, એટલે જે ગામની પ્રાથમિક ધોરણે જે સુવિધાઓ હોય એ બધી પૂરી પાડવાનો. તો ટોટલ 1,15,00,000નો આ જે બાકી વેરો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરવામાં નથી આવ્યો. મહેમદાવાદ તાલુકાનું જે જિંજર ગામ છે ત્યાંથી રાસકા વિયર પસાર થાય છે ને આ રાસકા વિયરની બાજુમાં જ આખું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોર્પોરેશન દ્વારા અહીંયા આગળ જે બાંધવામાં આવ્યું છે ને તેમાં પાણીનું શુદ્ધિકરણ થઈને આખા અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ જે મિલકત વેરો છે એ ગ્રામ પંચાયતને આ પંપ હાઉસનો મિલકત વેરો જે મળવો જોઈએ, પરંતુ 2018ની સાલથી આ મિલકત વેરો ન મળ્યો અને આ મિલકત વેરો આજ દિન સુધી બાકી છે. એટલે કે 1,15,00,000 આંકડો ત્યાં પહોંચ્યો છે, ત્યાં સુધી આ મિલકત વેરો ભરવામાં નથી આવ્યો. કોર્પોરેશનને સરકાર દ્વારા હવે નોટિસ આપવામાં આવી છે કે વહેલી તકે આ મિલકત વેરો ભરવામાં આવે. અને અહીંયાના જે ગ્રામ પંચાયતના સરપંચ છે, તલાટી છે, કહી રહ્યા છે કે જો મિલકત વેરો વહેલી તકે ભરવામાં આવશે તો તે ગામના વિકાસમાં તે નાણાંનો ઉપયોગ થઈ શકશે. કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, મહેમદાવાદ. તો આ તરફ જામનગર મનપા કમિશનરે આજે મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 1,818.94 કરોડનું સ્થાયી સમિતિમાં પુરાંતલક્ષી અંદાજપત્ર રજૂ કર્યું હતું. સૂચિત અંદાજપત્રમાં શહેરીજનો માટે મિલકત વેરાનો દર યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય કેટલાક દરમાં ફેરફાર કરાયો છે. વાહન કર, પાણી ચાર્જ, સફાઈ ચાર્જ, ગાર્બેજ કલેક્શન, ભૂગર્ભ ગટર કનેક્શન, ફાયર ચાર્જીસ, સ્ટ્રીટ લાઇટ ચાર્જીસમાં વધારો સૂચવાયો છે. મહાનગરપાલિકા સૌપ્રથમ વખત આરોગ્ય કેન્દ્રના નવી સેવાના ચાર્જ વસૂલવા સક્રિય બની છે. આ ઉપરાંત ફૂડ ટેસ્ટિંગ માટે પણ ચાર્જ વસૂલ કરવાનું સૂચવવામાં આવ્યું છે. સને 2024-25ના વર્ષ માટેના આયોજન પૈકી 9 જેટલા કામો સને 2025-26ના વર્ષમાં કેરી ફોરવર્ડ કરવાનું નિયત કરવામાં આવ્યું છે. ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે 925 કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ, મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો, પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતાં લગભગ 11.84 કરોડનો આવકનો વધારો અમે અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે. તો આ તરફ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં જવા માટે રેલવે તંત્ર દ્વારા કચ્છથી કોઈ જ વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી નથી. કચ્છના લાખો શ્રદ્ધાળુઓ ડાયરેક્ટ ટ્રેન કે બસ મારફતે પ્રયાગરાજ પહોંચી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવી છે, જે અંતર્ગત રેલવે મંત્રી, રેલવે બોર્ડ અને કચ્છના સાંસદને પત્ર લખવામાં આવ્યો છે. જોકે કચ્છથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ ટ્રેન જાહેર કરવામાં આવે તો કચ્છના લાખો લોકોને લાભ મળે તેમ છે. મહત્વનું છે કે હાલમાં ગાંધીધામ હાવડા એક ટ્રેન દોડે છે, પરંતુ ડાયરેક્ટ પ્રયાગરાજ જવા માટે કોઈ ટ્રેન કચ્છથી નથી. ઉપરાંત ગાંધીધામ હાવડા ટ્રેનમાં ટિકિટની પણ અછત વર્તાઈ રહી છે અને લાંબા વેઇટિંગ લિસ્ટના કારણે પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઉપરાંત જો સરકાર દ્વારા કચ્છથી પ્રયાગરાજ જવા માટે વોલ્વો બસ ફાળવવામાં આવે તો પણ અનેક લોકો મહાકુંભમાં જઈ પવિત્ર સ્નાનનો લાભ લઈ શકશે. કચ્છમાંથી અત્યારે માત્ર એક જ વીકલી ટ્રેન છે અને પ્લેનની ટિકિટની વાત કરીએ, સરકારશ્રીએ એક્સ્ટ્રા ફ્લાઇટો કરી છે, પણ એ ફ્લાઇટના પણ ફેર અત્યારે રિટર્ન ફેર 50,000 60,000 ને પહોંચી ગયા છે. એટલે મને એમ લાગે છે કે સામાન્ય માણસને આ પરવડે એવું નથી. કુંભ મેળો પ્રયાગરાજ જવું છે મારે, આજે વર્લ્ડ આખામાંથી લોકો આવી રહ્યા છે, ત્યારે મારા કચ્છના ભાઈઓ માટે કોઈ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા નથી કરવામાં આવી. તો તાકીદે કચ્છ માટે એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે. કચ્છ સરકારને કરોડો અબજો રૂપિયાની સંપત્તિ મેળવી આપે છતાં પણ કોઈ જાતની આ વ્યવસ્થા નથી. તો મારા વડીલોને લઈ જવા માટે કેટલી બધી તકલીફો પડી રહી છે. તો તાકીદે એક સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવાની જરૂરિયાત છે. અને ગુજરાતના સીએમ સાહેબ જેમ અમદાવાદથી વોલ્વો બસ ચાલુ કરી, બહુ સરસ કાર્ય કર્યું, તો મારા કચ્છ માટે પણ વોલ્વો બસ શા માટે નહીં ચાલુ કરવામાં આવતી? તો
આ તરફ પ્રયાગરાજમાં ભીડ ઓછી કરવા રેલવે વિભાગે કામગીરી કરી છે. પ્રયાગરાજથી વધુ ટ્રેનો શરૂ કરવામાં આવી. ગઈકાલે 364 ટ્રેન પ્રયાગરાજથી ચલાવવામાં આવી હતી. અંદાજે 12 લાખ લોકો પ્રયાગરાજથી બહાર ગયા. આજે પણ મોટી સંખ્યામાં ટ્રેનો દોડાવાઈ રહી છે. લોકોને સંયમ રાખવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. महाकुंभ में जो श्रद्धालु भक्तजन आए हैं उन सब के रेलवे की सर्विसेज के लिए कल करीब 364 ट्रेन चली है इवैक्यूएशन की. रात कंटिन्यूसली रात भर पूरी टीम वॉर रूम में रही है और लगातार राज्य सरकार के साथ कोऑर्डिनेशन करके इससे करीब करीब 12 लाख से अधिक श्रद्धालुओं को रेलवे के माध्यम से अपने गंतव्य स्थान तक पहुंचाया गया है. और आज भी कंटिन्यूसली स्टेट गवर्नमेंट के साथ कोऑर्डिनेशन में है रेलवे की टीम और तीनों के तीनों जनरल मैनेजर्स, एनसीआर के जीएम, एनईआर के जीएम और नॉर्दर्न रेलवे के जीएम प्लस रेलवे बोर्ड के अंदर चेयरमैन, मेंबर्स सब के सब कंटिन्यूसली राज्य सरकार के साथ मिलके अपने जो भक्तजन आए हैं महाकुंभ में उनको वापस अपने गंतव्य पे पहुंचाने के लिए लगे हुए हैं. अन्य समाचार पर नजर करिए तो છોટાઉદેપુરના સંખેડામાં આવેલા અર્જુનનાથ મહાદેવ મંદિરના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે. તેને બચાવવા સંખેડાના નગરજનો સતત માંગ કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા શિવધૂન કરી મંદિરના પાછળના ભાગે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરવામાં આવી છે. ત્યારે જો સરકાર ન જાગે તો શુક્રવારે સંખેડા બંધ રાખવાની પણ જાહેરાત કરાઈ છે. નોંધનીય છે કે વર્ષ 2022માં ઉચ્ચ નદીમાં આવેલા વિનાશકારી પૂરના કારણે નકુલેશ્વર મહાદેવ મંદિર નદીમાં ધરાશાયી થયું હતું. હવે અર્જુનનાથ મહાદેવ મંદિરના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે. આ શિવ મંદિરને બચાવવા માટે ગઈકાલે મામલતદારને આવેદન પણ આપવામાં આવ્યું હતું. અને જે એમના જાડી ચામડીના પ્રતિનિધિઓ છે જે આ રાજ રમત રમીને અમારી આસ્થા સાથે ઠેસ પહોંચાડી રહ્યા છે, તો આ શિવધૂન એમના કાને પડે ને ભગવાન એમને સદબુદ્ધિ આપે અને વહેલીમાં વહેલી તકે અમને આ સંરક્ષણ દિવાલ મંજૂર કરાવી આપે એવી અમે એમને વિનંતી કરીએ છીએ. અને આગામી દિવસોમાં અમે આવતીકાલે સંખેડા ગ્રામ બંધનું એલાન આપ્યું છે અને સાથે સાથે હળોદ પણ બંધ રહેવાનું છે. ભજન સંધ્યા કરીને તમને જગાડવા માંગીએ છીએ કે આ એક અમારું આસ્થાનું પ્રતીક છે, અમારું આસ્થાનું સ્થાન છે. એની જે સંરક્ષણ દિવાલ માટે માંગણી કરી છે એ સંરક્ષણ દિવાલ વહેલામાં વહેલી તકે મંજૂર કરવામાં આવે અને સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે, જેથી કરીને અમારું જે વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે એ મંદિરનું ધોવાણ થઈ જાય ના અને અમારું આસ્થાનું પ્રતીક જળવાઈ રહે. સંખેડા અર્જુનનાથ બચાવો સમિતિ દ્વારા આજે મહાદેવ મંત્રના જાપ કરી અહીંયા સંદેશ આપવા માંગીએ છીએ કે જે વહીવટકર્તા છે, જે અધિકારીઓ છે, સિંચાઈ વિભાગના અધિકારીઓ છે, એમને આ ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણે સંરક્ષણ દિવાલ મંજૂર કરાવવી જોઈએ. તો આ તરફ ભાવનગરમાં આરટીઓ અધિકારી સાથે વાહન ચાલકોનું ઘર્ષણ થયું છે. મનપા કચેરી બહાર વાહન ચેકિંગ દરમિયાન આ ઘર્ષણ થયું. મનપામાં આવતા અરજદારોને દંડ ફટકારતા લોકોમાં રોષ જોવા મળ્યો. અધિકારીઓએ હેલ્મેટ ચેકિંગની ડ્રાઈવ યોજી હતી. વાહન ચાલકોએ આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે બબાલ કરી અને ઘર્ષણ થયું છે. અહીંયા માણસ શું લેવા આવે? કાં તો વેરો ભરવા આવે, કાં તો સફાઈની કેની કોઈ ઓલી હોય કમ્પ્લેન એના માટે આવે. હવે અહીંયા 500 રૂપિયા અહીંયા દંડ ભરે અંદર જતા તો અહીંયા શું લેવા આવે? કોર્પોરેશનમાં હેરાન ના થાય. અહીંયા આવે શું લેવા? જો આ પોલીસની કામગીરી સારી છે, અહીંયા ઊભા છે, પણ અહીંયા ના ઊભું રહેવાય. મારું કહેવાનું એમ છે, કારણ કે અહીંયા આવે શું લેવા? અહીંયા કાંઈક એનો પ્રશ્ન હોય તો આવે, નહીં તો અહીંયા શું લેવા આવે? આ કોઈના મોઢા જોવા છે કોર્પોરેશનના? વાત વડોદરાની કરીએ તો વડોદરા સ્થિત MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પીવાના પાણી માટે પણ વલખા માલી રહ્યા છે. A+ રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટીમાં પીવાના પાણીની સમસ્યા હોવી એ યુનિવર્સિટી સત્તાધીશો માટે શરમજનક બાબત છે. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી કે જ્યાં 10,000 જેટલા અભ્યાસ કરી રહ્યા છે, અહીં પીવાના પાણીનું કુલર છેલ્લા 3 મહિનાથી બંધ હાલતમાં છે. વારંવાર વિદ્યાર્થીઓની રજૂઆત છતાં કુલર ચાલુ કરવામાં આવ્યું નથી. ઉપરથી વિદ્યાર્થીઓ માટે અહીં બહારથી નાણાં ખર્ચીને પીવાના પાણીના જગ મૂકવામાં આવ્યા છે. યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીમાં ગણતરીના જગ આવતા જગ પણ કલાકોમાં ખાલી થઈ જાય છે. હવે પાણી જેવી મૂળભૂત સુવિધા માટે પણ વિદ્યાર્થીઓએ આંદોલન કરવાનો વારો આવ્યો છે.
100% પાણીની પરિસ્થિતિ ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં દરેક સિઝનમાં જોવા મળી રહી છે. આ 8 મહિના 1 વર્ષથી આ પરિસ્થિતિ પાણીના જગ સત્તાધીશો મારફતે મંગાવવામાં આવે છે. વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા, સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હળતું નહીં. તમે જોઈ શકશો કે જે સત્તાધીશો એસીના કેબિનમાં બેસ્યા છે તો એ આરઓની સુવિધા કરવામાં આવી છે, પરંતુ જે વિદ્યાર્થીઓના પગારથી એમને ફી સ્લીપથી એમને પગાર મળતું હોય એમના માટે પાણીની સુવિધા નથી કરવામાં આવી, કારણ કે ખૂબ જ શરમજનક વસ્તુ છે. આ બહુ શરમજનક બાબત છે કે આવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક પાણીના જગો મૂકવામાં આવે છે, કુલર નથી લગાવવામાં આવતા, અહીંયા ઠંડુ પાણી વ્યવસ્થા નથી, એ લોકો અંદર એસીમાં બેસીને ઠંડા પાણી પીવે છે, એમનું કુલર અલગ લગાવ્યું છે. આ બહુ શરમજનક વાત છે કે આટલી મોટી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવી તો પાણીના જગ મૂકવામાં આવે છે. યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક જે પાણીનો પુરવઠો છે તે વિદ્યાર્થીઓને પૂરો નથી પાડતા. એનએસયુની વારંવાર રજૂઆત આ મુદ્દા પર થઈ હતી, પણ યુનિવર્સિટીના સત્તાધીશો ઊંઘમાંથી ઉઠતા નથી. અમે ફરી તમારા માધ્યમથી યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરીએ છીએ કે આ એક જે વિદ્યાર્થીઓની સમસ્યા છે તે વહેલી તકે ચાલુ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસમાં એનએસયુઆઈ આ વસ્તુને લઈને એક મોટા પાયા પર આંદોલન કરશે. તો આ તરફ 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025નું બજેટ રજૂ કરાશે. ત્યારે સુરતના ધી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વેપારી, પ્રમુખ અને શેરબજારના એક્સપર્ટ સાથે સંદેશ ન્યૂઝની ટીમે ખાસ વાતચીત કરી છે, જેમાં સબસિડીમાં લિમિટ વધારવા, એમએસએમઈમાં જે 45 દિવસની લિમિટ છે તે વધારી 120 દિવસની કરવામાં આવે તેવી વિવિધ માંગો વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. આવવાના થોડા દિવસો બાકી છે ત્યારે આપણા સાથે સુરતના હાલ આપણે સુરતના ચેમ્બર ખાતે ઊભા છીએ, જ્યાં તમામ ઉદ્યોગપતિઓ દેખાઈ રહ્યા છે. આપણે શરૂઆત ડાયમંડ ઇન્ડસ્ટ્રીથી કરીશું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના GJEPC ચેરમેન છે, એમનું શું કહેવું છે, બજેટના અંદર શું માંગ રહેશે તમારા લોકોની? યસ, જનરલી લાસ્ટ બજેટ અમારા માટે બહુ બેનિફિશિયલ રહેલું હતું. આ વખતે અમારી એક જ પ્રકારની ડિમાન્ડ છે કે જે રીતે લાસ્ટ ટાઈમ ડ્યુટી પર ફોકસ કરવામાં આવ્યું હતું તો એમાં બી થોડીક એરર રહી શકી છે. ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જેવા ત્રણેય ધાતુની અંદર 5%થી ઓછી જો ડ્યુટી કરવામાં આવે તો આપણું ઇન્ડિયાનું રિટેલ સેક્ટરમાં પણ વધારો થાય. તમને પૂછીશ, તમે કઈ ઇન્ડસ્ટ્રીમાંથી આવો છો અને બજેટમાં તમે શું અપેક્ષા અને તમારી શું માંગ રહેશે? હું મિલન પરીખ છું, જૈનમ બ્રોકિંગ મારી કંપની છે, શેર બ્રોકર છું. હું ઈચ્છું છું કે ગવર્મેન્ટ, આ બજેટ તો બની ગયું છે, તો લખાઈ ગયું છે, ખાલી વાંચવાનું બાકી છે, પણ આવતા વર્ષે એની ઉપર કામ થઈ શકે કે જે પણ સ્ટ્રક્ચર એમણે ગયા વર્ષે બનાવ્યા છે એમાં નવા ચેન્જ ન કરે, નવો વધારો ન કરે. અમને ઓછું કંઈ જોઈતું નથી. આ દેશને શેની સૌથી વધારે જરૂર છે તો એનો જવાબ છે સોલાર ઇન્ડસ્ટ્રી. સોલાર ઇન્ડસ્ટ્રી જે રીતે આગળ વધી રહી છે અને એ જ દેશની જરૂરિયાત છે, તો એને કેટલો વધારે બેનિફિટ આ બજેટ કરાવી શકે. હું ટેક્સટાઇલની વાત કરું તો ટેક્સટાઇલમાં એક જે એક્સપોર્ટ થઈ રહેલું છે એમાં રોડ ટેપ સ્કીમ છે, જે એશિયન કન્ટ્રીઝમાં એક્સપોર્ટ થાય છે ને તેમાં આપણું ઇન્ડિયન કરન્સીમાં ડીલિંગ થતું હોય છે, પરંતુ જે 2% 3% એક્સાઇઝનો બેનિફિટ મળવો જોઈએ, જે રિફંડ મળવું જોઈએ એ મળતું નથી. એવું કહેવામાં આવે છે કે ડોલરમાં પેમેન્ટ હોય તો જ મળે, એક એ સુધારો થવો જોઈએ. ત્યારબાદ 43 BHમાં સ્મોલ અને મીડિયમ સ્કેલ, સ્મોલ અને માઇક્રો યુનિટો જે સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં મીડિયમ સ્કેલને પણ એડ કરવામાં આવે તો સ્મોલ અને માઇક્રોનો ગ્રોથ સારો થાય, કારણ કે 250 કરોડની નીચેવાળા પણ પેમેન્ટ આ લોકોને આપી શકે તો એ MSME સેક્ટરનો ઉદ્યોગ વધી શકે છે. જે આપણા દેશનું લક્ષ્ય છે અને મોદી સાહેબ જે સ્વપ્ન જોઈ રહ્યા છે તે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની ને વર્લ્ડની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનાવવાની વાત છે, તો દરેક સેક્ટરને બેલેન્સ્ડમાં ડેવલપમેન્ટ થાય એ માટે ધ્યાન આપવાની જરૂરિયાત છે. અને જ્યાં ઇન્સેન્ટિવ્સ આપવાની આવશ્યકતા છે, જ્યાં સબસિડી આપવાની છે ત્યાં આપી અને હાઈ લેવલ ઇન્કમ જ્યાં હોય ત્યાં ટેક્સેશન મેનેજમેન્ટ એ પ્રમાણે કરી અને બેલેન્સ કરવામાં આવે તો દેશની ઇકોનોમી સારી રીતે ગ્રો થઈ શકે. થેન્ક યુ. તમને પૂછીશ, તમે કઈ ઉદ્યોગ સાથે જોડાયેલા છો? PM શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, પાસ પ્રેસિડેન્ટ ચેમ્બરનો છું. ડાયરેક્ટ ટેક્સની વાત કરીએ તો ગવર્મેન્ટે ગયા વર્ષથી એક આપણને સૂચન એક સંકેત આપ્યો હતો કે અમે લોકો નવો ડાયરેક્ટ ટેક્સ કોડ લાવી રહ્યા છીએ. ચાલુ વર્ષમાં કદાચ એ નવો ડાયરેક્ટ ટેક્સ કોડ આવી જાય એવી સંભાવના છે. જો તેમાં આપણા નિર્મલા સીતારામજીએ એવું કીધું હતું કે અમે લોકો ડિડક્શન આપવાનું નથી કરવાના અને તેની જગ્યાએ લિમિટ વધારીને આપણને 7 લાખ સુધી અત્યારે કોઈ ટેક્સ નથી એવું લાવ્યા છે. એનો મતલબ એ થાય છે કે આપણે લોકો ડિડક્શન નહીં આપી અને વધારાની આવક અહીંયા આગળ ખર્ચમાં જાય એવું ગવર્મેન્ટ ઈચ્છી રહી.
તો તમે સામે છે તમામ ઉદ્યોગપતિઓ જે હતા તેમને એક જ વાત કરી છે કે રજૂઆત કરી છે કે ફાઇનાન્સ મિનિસ્ટર આના પર ધ્યાન આપે, કારણ કે ઇન્ડિયા જે રેસ પર દોડી રહ્યું છે વિકાસની તેના અંદર ઓર ફાસ્ટ જઈ શકે એવી માંગ અને રજૂઆત આ તમામ દ્વારા મૂકવામાં આવી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. અન્ય સમાચાર પર નજર કરીએ તો ગોંડલના જામવાડી જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં તરખાટ મચાવનાર તસ્કરો ગણતરીના દિવસોમાં ઝડપાયા છે. આરોપીઓએ જામવાડી જીઆઈડીસીમાં આવેલી 4 ઓફિસમાં હાથફેરો કરી ₹5.35 લાખની ચોરી કરી હતી. ત્યારે રાજકોટ રૂરલ એલસીબી અને ગોંડલ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી અંકિત મહાદેવ અને સુરજ સોલંકીની ધરપકડ કરી કુલ 4,04,400નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તો આ તરફ કચ્છમાં કાકા ભત્રીજા પર હુમલાના કેસમાં 7ની ધરપકડ કરવામાં આવી છે. અંજારના મેઘપર બોરીચીમાં આ હુમલો કરાયો હતો. પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરાયો હતો. અંજાર પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. ત્યારે પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કર્યું છે. રવિવારે રાત્રે અંજાર પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો એટ્રોસિટી સાથેનો બનાવ બનવા પામેલ છે, જેના આરોપીઓને તાત્કાલિક પોલીસે પકડી પાડેલ. એ આરોપીએ આ ગુનો કરવા માટે કેવી રીતે એકત્રિત થયેલા અને આ ગુનાને કઈ રીતે અંજામ આપેલો તેના પુરાવા એકત્રિત કરવા આજરોજ આરોપીઓને સાથે રાખી અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવામાં આવ્યું છે. તો આ તરફ ડાંગમાં સાગના લાકડાની ચોરી કરતો આરોપી ઝડપાયો છે. વઘઈ ફોરેસ્ટ રેન્જના ઉગા નાકા પાસેથી આ આરોપી ઝડપવામાં આવ્યો છે. ફોરેસ્ટના ચેકિંગમાં જીપમાંથી ચોરીના લાકડા મળી આવ્યા. 29,820ની કિંમતના 10 નંગ ચોરસા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. 2.29 લાખના મુદ્દામાલ સાથે લક્ષ્મણ ગાવિતની ધરપકડ કરવામાં આવી છે. તો આ તરફ શેર બજારમાં રોકાણના નામે ઠગાઈ કરતા 5 આરોપીઓ પકડાયા છે. સીઆઈડી ક્રાઇમે મુંબઈથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. રોકાણના નામે 9.50 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીઓ મહેસાણાના ખેરાલુના વતની છે. મુંબઈમાં 3 મહિનાથી કોલ સેન્ટર ચલાવતા હતા. આરોપીઓ કોલ સેન્ટર માટે એકાઉન્ટ ભાડે આપતા, જેમાંથી 2 ફરાર છે. અહીંયા ગુજરાતમાં જે માણસો કોઈ રીતે એમના ડાટા મળી જાય, ફોન નંબર મળી જાય, એ ફોન નંબર ભેગા કરીને પછી અમુક લોકોને ફોન કરતા હતા. જે પછી ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય એમને પછી એ લોકો સમજાવતા હતા કે અમે કઈ રીતે તમે વધારે નફા કરાવીશું, આ કરાવીશું. એવી રીતે એ લોકોએ 2-3 માણસો અહીંયા આપણે ભોગ બન્યા છે. અત્યાર સુધી એ લોકોએ 2 જે ભોગ બનનાર કે 2 માણસો અમે ભોગ બનાવ્યા છે એ કબૂલ કર્યા છે. એક તો આપણે ફરિયાદી છે, એને સિવાય એક પણ મુંબઈના રહેવાસી છે, એ પણ એમના ભોગ બન્યા છે. પણ એ તો એ લોકો બતાવે છે. હવે અમારે એમને પાસેથી જે મોબાઈલ નંબર મળ્યા છે, જે મોબાઈલ ફોન મળ્યા છે, એમની જ્યારે તપાસ થશે તો આગળ આપણને ખબર પડશે કે બીજા કેટલા માણસો પણ એમના ભોગ બન્યા છે. તો આ તરફ આણંદની ચરોતર નાગરિક સહકારી બેંક સાથે 77 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર ભાગેડુ આરોપી 2 દાયકા બાદ પકડાયો છે. આણંદની ચરોતર બેંકના ડાયરેક્ટર દ્વારા ખોટા એલસી વડોદરાની બેંકમાં રજૂ કરી કરોડોની લોન લીધાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ નકલી એલસી મામલે રિઝર્વ બેંક દ્વારા ચરોતર બેંકમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસના પરિણામે બેંકના 16 ડિરેક્ટરો સામે ગુનો નોંધાતા જ બેંક તૂટી ગઈ હતી. તે સમયે બેંકમાં ખાતેદારોની 220 કરોડની ડિપોઝિટ જમા હતી અને 735 લોકોને ₹316 કરોડની બેંક દ્વારા લોન આપી ધિરાણ કરવામાં આવ્યું હતું. બેંકના 16 ડિરેક્ટરો પૈકી વિરેન્દ્ર પટેલ વિદેશ ફરાર થઈ જતા સીબીઆઈએ 3 માર્ચ 2004ના રોજ તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી હતી. હવે આરોપી વિરેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર આવતા તેની 2 દાયકા બાદ ધરપકડ કરવામાં આવી છે. એ થઈ કે ફ્રોડ થવાના કારણે આ બેંક ફડચામાં ગઈ અને ફડચામાં ગઈ એટલે બહુ લાંબી પ્રક્રિયાની અંદર મારા કેટલાક મિત્રો આવ્યા કે બળુભાઈ અમને પૈસા આપતા નહીં, અમારી પાસે એફડી. ટૂંકમાં મેં કહ્યું સારું તમે મારી સાથે ચાલો, તો લઈ ગયો તેમને અને એમણે બધી રજૂઆત કરી કવરી થાય એના માટેના સક્રિય પ્રયત્નો કર્યા અને ચરોતર નાગરિક બેંકના તમામ સ્ટાફે પણ પૂરેપૂરો સાથ આપ્યો અને એમના બધાના પરિશ્રમને કારણે બધી રકમ લગભગ આવી ગઈ. તમારે ચરોતર બેંક જ્યારે આ કેસ થયો, જ્યારે બેંક ચાલુ હતી ત્યારે બેંકની ટોટલ ડિપોઝિટર્સો અમારી પાસે હતા 2,20,000 ડિપોઝિટર્સ હતા. એની ટોટલ ડિપોઝિટ અમારી જોડે લગભગ 200 કરોડ ને 19 લાખ જેવી ડિપોઝિટો હતી.
જેની સામે અમારું ટોટલ ધિરાણ એડવાન્સીસ હતું 350 કરોડની લગભગ હતું, અને તેમાં ધિરાણ લેનારી પાર્ટીઓ લગભગ 700 થી 750ની વચ્ચેની હતી. એક્ઝેક્ટ ફિગર મને અત્યારે યાદ નથી.